માહી ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીના ત્રીજા દિવસે વિવિધ સેવા કાર્યોના આયોજન સંપન્ન. પોરબંદરની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, મેડિકલ, આર્થિક અને પશુ પક્ષીઓ માટે સતત સેવાના કાર્યો કરતી સંસ્થા શ્રી માહી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી વિવિધ સેવા કાર્યો આયોજનો દ્વારા થતી હોય છે ત્યારે આજરોજ ગણેશ ચતુર્થીના ત્રીજા દિવસે માહી ગ્રુપના સક્રિય સેવાભાવી સભ્ય ડોક્ટર સુરેખાબેન શાહના સહયોગથી રોહિતસિંહ બાપુની આનંદ ગૌશાળાએ 51 મણ ઘાસચારાનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ માહી ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબૂતરોને ચણ, શ્વાન ને બિસ્કિટ અને દૂધ, કીડીને કીડિયારું, માછલીઓને ભોજન સહિતના વિવિધ સેવા કાર્યો યોજાયા હતા. ત્યારબાદ માહી ગ્રુપના સભ્યો દ્વારા આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોને મિષ્ઠાન ફરસાણની ભોજન પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માહી ગ્રુપના સેવાભાવી સભ્યો દ્વારા ગણપતિ બાપાની મહાપૂજા અને ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ, જેમાં માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલિયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ વ્યાસ, ટ્રસ્ટી અશોકભાઈ ભાદરેચા, રાજેન્દ્રભાઈ મહેતા, દેવીલાબેન મહેતા, અનિલભાઈ બથિયા, જયેશભાઈ પાઉ, જીતુભાઈ મજીઠિયા, કારાભાઈ પાંડવ, રાજુભાઈ ચૌહાણ, મહેશભાઈ ભાયાણી, ભાવેશભાઈ અગ્રાવત, હરેન્દ્રભાઈ હાડા, વિનશભાઈ ગોસલિયા, દેવ ગોસલિયા સહિત બાળ સભ્યો તેમજ મહિલા મંડળની બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપૂજા અને આરતીનો અતિભવ્ય અને દિવ્ય લાભ લીધો હતો.